નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ. સાથે હું છું અમિતા. ખાસ કાર્યક્રમ ભાવિ દર્શન સાથે. ભાવિ દર્શન કાર્યક્રમમાં આપણે જ્યોતિષ શાસ્ત્રનું એ માર્ગદર્શન મેળવીએ છીએ જે આપણા જીવનને પણ પ્રગતિના પંથે લઈ જઈ શકે, કારણ કે જ્યોતિષ શાસ્ત્ર એ તમામ વિષયમાં એક સચોટ માર્ગદર્શિકા તરીકે પુરવાર થયું છે. અને એટલા માટે જ અમારી સાથે પ્રસિદ્ધ જ્યોતિષ શાસ્ત્રી કમલેશભાઈ પંડ્યા છે કે જેમણે છેલ્લા જેટલી પણ ભવિષ્યવાણી કરી, કે જે પણ આગમચેતી આપી, એ ભલે પછી મિડલ ઇસ્ટ વોરને લઈને હોય કે પછી પોલિટિકલ મૂવમેન્ટને લઈને હોય, તમામ સચોટ અને સાચી સાબિત થઈ છે. તો સ્વાગત કરીએ કમલેશભાઈ પંડ્યા, આપનું સ્વાગત છે. જી નમસ્કાર. આપણે આટલી બધી ભવિષ્યવાણી કરી અને ભવિષ્યવાણી જે સચોટ પણ નીકળી છે, તો આજે એની અંગે પણ વાત કરીશું અને સાથે આપણા જે રાશિ ભવિષ્ય છે તે પણ જાણીશું. શરૂઆત આપણે કરીએ આપણા રાશિ ભવિષ્યના એનાથી જ. તો જે સૌથી પહેલી રાશિ છે મેષ. મેષ રાશિ માટે આવનારું સપ્તાહ કેવું છે? જી, મેષ રાશિ માટે આવનારું સપ્તાહ સારું છે. સપ્તાહની શરૂઆતના જે 2 દિવસ છે એ ખૂબ જ સારા જવાના છે. સપ્તાહની મધ્યમાં 2 દિવસ જે છે ઉતાર ચઢાવવાળા રહેવાના છે અને સપ્તાહની અંતમાં ફરીથી તમારી ઓવરઓલ પર્સનાલિટીમાં વધારો થવાનો છે. સપ્તાહની શરૂઆતમાં જ તમને ક્યાંક ને ક્યાંક લાભ થઈ શકશે. તમે જો કોઈ નવું ઇન્વેસ્ટમેન્ટ કરવા માગતા હશો તો આ ઇન્વેસ્ટમેન્ટ તમને સારો ફાયદો કરાવડાવશે. તમારી કંઈક નવી ઈચ્છાઓ, કંઈક સારા સમાચાર તમને મળવા અને ખુશીઓનો માહોલ બની શકે સપ્તાહની શરૂઆતમાં. પરંતુ સપ્તાહની મધ્યમાં ક્યાંક તમારા એક્સપેન્સીસમાં ખર્ચો વધારે થઈ જાય, ક્યાંક તમારી માનસિક ચિંતાઓમાં વધારો થાય, ક્યાંક તમારા પ્લાનિંગ સરખા ના ચાલે. પરંતુ ગભરાવાની કંઈ જરૂર નથી. તમારું જે સપ્તાહનું અંત જે છે, સપ્તાહની જે છેલ્લા 2 દિવસ છે એ 2 દિવસ ખૂબ જ સારા જશે. તમે જે પ્લાનિંગ કરશો એ પ્રમાણે તમને સફળતા પણ મળશે અને જાહેર જીવનમાં પણ તમને માન સન્માન મળી રહેશે. બિલકુલ. મેષ રાશિ બાદ આપણે વૃષભ રાશિની વાત કરીએ તો વૃષભ રાશિના જાતકોએ શું ધ્યાન રાખવું, શું માર્ગદર્શન? ચોક્કસથી વૃષભ રાશિ એટલે કે જેમના નામના અક્ષર બ વ ઉપરથી આવતા હોય, સપ્તાહની શરૂઆતમાં જ કરિયરમાં નવી ઓપોર્ચ્યુનિટીઝ રાહ જોઈને બેઠી છે. એટલે જે લોકો જ્યાં નોકરીની શોધમાં હોય, કરિયરમાં ગ્રોથ ઈચ્છતા હોય, ક્યાંક નવું ઇન્ક્રીમેન્ટનો પણ સમય છે. તો ક્યાંક તમારું પ્રમોશન થઈ શકે, ક્યાંક ઇન્ક્રીમેન્ટ આવી શકે, ક્યાંક જો જોબની ખોજમાં હોવ તો એ ઈચ્છા પણ તમારી પૂરી થાય. નવી ઓપોર્ચ્યુનિટી જોબની મળી જાય સપ્તાહની શરૂઆતમાં. સપ્તાહની મધ્યમાં પણ એવો જ સમય છે. એટલે ક્યાંક તમારે લાભ ઈચ્છતા હોય તો એ લાભ ચોક્કસથી તમને મળી જશે. ક્યાંક તમને કોઈ નવા ટાસ્ક મળ્યા હોય તો એ નવા ટાસ્કની અંદર તમે તમારી ક્રિએટિવિટી, તમારો ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરી અને એ તમારા કાર્યક્ષેત્રમાં એના વખાણ થાય, એ પ્લાન, એ પ્રોજેક્ટ જે હોય એ સફળ થાય એવા યોગ બની રહ્યા છે. તમારે ખાલી સપ્તાહના અંતના 2 દિવસ સાચવવાના, એમાં ખાસ કરીને હેલ્થ લઈને સાચવવાનું. અને જે નવા અચાનકથી કોઈ ખર્ચા આવતા હોય તો એ ખર્ચા તમારી માનસિક ચિંતામાં વધારો બની શકે છે. એના સિવાય કોઈ તકલીફ નથી. બિલકુલ. આપણે વૃષભ રાશિની વાત તો કરી લીધી. મિથુન રાશિના જાતકો માટે આવનારું સપ્તાહ કેવું રહેશે તે પણ જાણી લઈએ. જી, મિથુન રાશિના જાતકો એટલે કે જેમના નામના અક્ષર ક, છ, ગ પરથી આવતા હોય, મિથુન રાશિ આ સપ્તાહની સુપરસ્ટાર રાશિ બનવા જઈ રહી છે. સપ્તાહની શરૂઆતમાં જ તેમને નસીબનો ભરપૂર સાથ સહકાર મળી રહેશે. ઈશ્વરની તેમની ઉપર સદાય કૃપા રહેશે. આ અઠવાડિયા દરમિયાન, આ સપ્તાહ દરમિયાન જે કોઈ પણ કાર્ય તે એમની ઈચ્છાઓ એ ભૂલી ગયા હોય કે આ વસ્તુ અશક્ય છે, આ થઈ ન શકે, તો એવા કાર્ય પણ શક્ય બની શકે. અચાનકથી તમને નસીબનો સપોર્ટ મળશે. ક્યાંક તમારા કરેલી તપ, તપસ્યા, સાધના, પૂજા એ જ તમારી જે આ તકલીફો છે એને દૂર કરશે અને તમને સફળતા અપાવશે. તમને કરિયરમાં ચોક્કસથી ફાયદો થશે. જો કોઈ જમીન મકાન ના કામમાં હોવ તો એમાં ચોક્કસથી સારી ડીલ થઈ શકે. કમ્યુનિકેટ ક્ષેત્રમાં સારી સફળતા મળી શકે તમને. ઘરનો માહોલ ખૂબ જ સારો રહેશે. ઘરમાં કંઈક ને કંઈક નવી શરૂઆત થઈ શકે અને નવી ખુશીઓ આવી શકે છે. સપ્તાહની અંતમાં તમે કંઈક નવી વસ્તુઓની ખરીદી કરશો, નવી કોઈ સમાચાર મળશે, સારા પ્રસંગોમાં ભાગીદાર થશો, મિત્રો સાથે સારો સમય પસાર થશે. ટૂંકમાં આ આખું સપ્તાહ મિથુન રાશિવાળા માટે સુપરસ્ટાર રાશિ મિથુન રાશિ બને છે. બિલકુલ. હવે મિથુન બાદ કર્ક રાશિની પણ વાત કરી લઈએ તો કર્ક રાશિના જાતકોએ શું ધ્યાન રાખવું? ચોક્કસથી કર્ક રાશિ એટલે કે જેમના નામના અક્ષર ડ ને હ પરથી આવતા હોય, કર્ક રાશિના જાતકોએ ખાલી સપ્તાહના આ 2 દિવસ જે છે શરૂઆતના, એમાં તમારે સાર સંભાળ રાખવાની. અને સાર સંભાળમાં શું છે કે તમે જેટલું ઓછું એક્સપોઝર કરશો આ દુનિયાનું અને જાહેર જીવનનું, એટલું સારું રહેશે. અને ઓછું એક્સપોઝર કરવાનું મતલબ શું કે બહુ ઓછા લોકો જોડે મળવું, બહુ ઓછી જગ્યાએ, એવી કોઈ જગ્યાએ નહીં જવું કે કોઈ અચાનક પ્લાનિંગ ન કરી લેવા. અણધારી આફતો એ રાહ જોઈને બેઠી હોય એ સપ્તાહના શરૂઆતના 2 દિવસ છે. એટલે ખાસ કરીને કર્ક રાશિનું કોઈ જાતક હોય અને સ્પીડનો બહુ શોખીન હોય તો 2 દિવસ ચેતવી જજો. આ 2 દિવસ તમને કોઈ નાની મોટી ઈજા થઈ જશે. આ 2 દિવસનો સમય તમારા બદલાવનો છે અને બદલાવનો સમય હોય તો શાંતિ હંમેશા રાખવી. વાણીમાં, બોલવામાં પણ શાંતિ રાખવી. સપ્તાહની મધ્યમાં અને સપ્તાહના અંતમાં
તમારા કરિયરમાં ખૂબ તમને પ્રોગ્રેસ જોવા મળશે, નસીબનો સાથ સહકાર મળશે, પિતા તરફથી તમને સારો સહકાર મળી શકે, ભાઈઓ તરફથી સારો સહકાર મળી શકે. જો કોઈ વિવાદિત પ્રોપર્ટીના કોઈ કેસ ચાલતો હોય, કોઈ લીગલ મેટર હોય તો એમાં પણ તમને સફળતા જોવા મળશે. બિલકુલ, આપણે રાશિઓનું ફળકથન તો જાણી જ રહ્યા છે, પરંતુ જે દર્શક મિત્રો એ પોતાના પ્રશ્ન પૂછ્યા છે તેમનું પણ સમાધાન લઈએ. આપણી પાસે એક જે રાજભાઈ છે તેમણે પોતાનો પ્રશ્ન મોકલ્યો છે, જેમણે ડિટેલ આપી છે. એમની બર્થડેટ છે 14 માર્ચ 1989, સવારે 11 વાગે જન્મ છે, મહેસાણા જન્મસ્થાન છે. સવાલ એવો છે કે વિદેશ યોગ છે કે નહીં તે જાણવું છે, કારણ કે ઘણા સમયથી પ્રયાસ કરે છે પરંતુ સફળતા નથી મળી. ચોક્કસથી આ જે જન્મકુંડળી છે રાજભાઈ તમારી, આ જન્મકુંડળી પ્રમાણે રાજભાઈ તમારું વૃષભ લગ્ન અને વૃષભ રાશિની કુંડળી બને છે. અને આ વૃષભ લગ્ન વૃષભ રાશિની કુંડળીમાં જો તમારી ઓવરઓલ આખી કુંડળી હું જોઈને એક પ્રશ્નનો જવાબ આપું કે વિદેશ યોગ છે કે નહીં, તો વિદેશ યોગના ચાન્સીસ આ કુંડળી પ્રમાણે ઘણા નહિવત છે. એટલે કોઈ એવો ચોક્કસથી યોગ નથી બની રહ્યો, પરંતુ જ્યોતિષ હંમેશા સ્થાન, સમય અને પાત્રના આધારિત રિઝલ્ટ આપે છે. એટલે જ્યારે જ્યારે માણસનો સમય બદલાય અને જ્યારે જ્યારે માણસ એટલે કે પાત્ર એ સ્થાન, એ ડિરેક્શન અને એ વિચાર તરફ કાર્યરત હોય તો જ્યારે ત્યારે એની અંતરદશા મહાદશા બદલાય ત્યારે એ રિઝલ્ટ આપી શકે છે. એટલે જો અત્યારે તમારી રાજભાઈ તમારી જન્મકુંડળીની વાત કરીએ તો તમારી ગુરુની મહાદશામાં રાહુની અંતરદશા ચાલી રહી છે, જે જાન્યુઆરી 2028 સુધી છે. અને આ જ રાહુની 2028 સુધીની અંતરદશાની અંદર શનિ ગ્રહની પ્રતિ અંતરદશા ચાલુ છે, જે સપ્ટેમ્બર 2026 સુધી રહેવાની છે. એટલે ટૂંકમાં કહું તો સપ્ટેમ્બર 2026 સુધી તમે હજુ પણ કોઈ જે તે જગ્યાએ ફાઇલ મૂકી હોય વિદેશની અને કુંડળી પરથી સ્પષ્ટ છે કે તમારી હજુ પણ પ્રયાસ ચાલુ છે, બીજી ફાઇલ મુકાયેલી છે, તો સપ્ટેમ્બર 2026 પહેલાં તમને સારા સમાચાર મળી શકે છે. અને જો આ સમયમાં ન મળે તો ઓવરઓલ જે રાહુની અંતરદશાનો 2028 જાન્યુઆરી સુધીનો સમય છે ત્યાં સુધી તમારે મહેનત ચાલુ જ રાખવી. અચ્છા, બીજા નંબરે અંતરદશા મહાદશા જો આપણે સિવાય બીજી વાત કરીએ તો અત્યારે હાલમાં જે ચાલતા ગોચરના ગ્રહો છે એ પણ તમારા ફેવરેબલ છે, એ પણ તમારા સપોર્ટમાં છે. એનું કારણ છે કે 11 તારીખે મંગળ મેષ રાશિમાં પ્રવેશ કરશે. તો આ મેષ રાશિ તમારા 12મા સ્થાનની રાશિ છે અને 12મા સ્થાન એટલે કે વિદેશની યાત્રા, વિદેશના પ્રશ્ન. તો મંગળ અહીંયા પોતાની મૂર્તિકોણ રાશિમાં સ્વગ્રહી બનશે, જે પણ 11 મે થી લઈને 11 જૂન સુધીનો એક મહિનો સમયગાળો એ મંગળ પણ તમને રિઝલ્ટ આપશે. અચ્છા, જૂન મહિનાની અંદર તમારી રાશિનો સ્વામી શુક્ર એ કર્ક રાશિમાં જે ગોચર કરશે એ 3જા સ્થાનમાં ગોચર કરશે. આ પણ તમારી લાંબી મુસાફરી અને ટ્રાવેલિંગ અને વિદેશ સાથે સંબંધિત છે. એટલે એ પણ એવો સમય બની રહ્યો છે જેમાં તમને સફળતા મળે. ટૂંકમાં રાજભાઈ તમારે આ સપ્ટેમ્બર 2026 સુધી રાહ જોવાની છે અને એની આગળ પણ જાન્યુઆરી 2028 સુધી સતત પ્રયત્ન કરવાનું છે. ખૂબ જ સારા યોગ અંતરદશા, મહાદશા અને ગોચરના ગ્રહો બની રહ્યા છે કે તમારી આ જે વિદેશનો પ્રશ્ન છે એ સોલ્વ થાય અને તમને એમાં સફળતા પણ મળે. બિલકુલ, આશા રાખીએ કે તેમને પણ સમાધાન મળ્યું હશે આપના જવાબથી. હવે આગળ વધીએ અને આપણે જે રાશિઓનું ફળકથન જાણી રહ્યા છે તે જાણીએ. વાત સિંહ રાશિની કરીએ. સિંહ રાશિના જાતકો માટે સપ્તાહ કેવું? ચોક્કસથી સિંહ રાશિ એટલે કે જેમના નામ મ અને ટ પરથી આવતા હોય. સપ્તાહની શરૂઆતમાં જ તમને જાહેર જીવનમાં ક્યાંક સફળતા મળી રહે એવા યોગ બની રહ્યા છે. જે લોકો સિંહ રાશિના હોય અને લગ્ન ઈચ્છુક હોય તો તેમને એમાં પણ સફળતા જોવા મળશે. ક્યાંક ને ક્યાંક તમારા પ્લાનિંગ, તમારા ડિસિઝન્સ એ તમારી તરફમાં આવશે. જે કંઈ પણ વાત કરશો, જે કંઈ પણ નક્કી કરશો એમાં ક્યાંક ને ક્યાંક આ એનર્જીઓ, બધી પોઝિટિવ એનર્જીઓ તમારા તરફ આવી જશે. સપ્તાહની મધ્યની અંદર ખાલી તમારે સાચવવાનું છે. સપ્તાહની શરૂઆતમાં અને સપ્તાહની અંતમાં જો તમે કોઈ નવો વ્યવસાય ચાલુ કરવા માટે ચાહતા હોય, કાં તો તમે કોઈ વ્યવસાયમાં જ હોય, કોઈ પાર્ટનરશિપના વ્યવસાયમાં હો, તો ચોક્કસથી તમને આવકમાં વધારો જોવા મળશે, ધંધામાં પ્રગતિ જોવા મળશે. સપ્તાહની અંતમાં તમને ટ્રાવેલિંગ થઈ શકે, કોઈ મુસાફરી થઈ શકે અને આ મુસાફરી તમને અનુકૂળ પણ રહે અને સાથે સાથે તમને નસીબનો સપોર્ટ પણ મળશે. સિંહ રાશિ બાદ હવે કન્યા રાશિની વાત કરીએ તો કન્યા રાશિના જાતકો માટે શું કહી રહ્યા છે ગ્રહો? ચોક્કસથી કન્યા રાશિ એટલે કે જેમના નામના અક્ષર પ, ઠ અને અણ પરથી આવતા હોય. કોઈ એક એવી રાશિ જેને આ સપ્તાહ ઘણું બધું સાચવવું છે તો એ કન્યા રાશિ છે. કન્યા રાશિની સપ્તાહની શરૂઆત જ નવી ચેલેન્જીસો રાહ જોઈને બેઠી છે. એટલે સપ્તાહની શરૂઆતમાં જ તમને 2 દિવસ એવું લાગે કે તમારા દરેક પ્લાનિંગ જે છે એ બગડી ગયા છે. તમે કોઈ વસ્તુ સારી પ્લાનિંગ કરીને બેઠા હોય અને એના શુભ સમાચાર ચાહતા હોય, સપ્તાહની શરૂઆતમાં જ તમને અશુભ સમાચાર મળે. તમારી ચેલેન્જીસો વધશે, તમારું કામ વધશે. જે જગ્યાએ નોકરી કરતા હશો તો ત્યાં તમારો ઓવરટાઈમ વધશે અને તમને નવા ટાસ્ક પણ આપવામાં આવશે. ક્યાંક ને ક્યાંક જોબમાં કે વ્યવસાયમાં તમારું પ્રેશર વધશે સપ્તાહની શરૂઆતમાં. ખાસ કરીને હેલ્થ સાચવવાની રહેશે અને સપ્તાહની મધ્યના 2 દિવસ એવા છે જ્યાં તમને થોડું નોર્મલ લાગશે
તમારી એક પોઝિટિવિટી અને તમારો કોન્ફિડન્સ પાછો આવી શકે, પરંતુ સપ્તાહની અંતમાં ફરીથી ઉતાવળિયા ડિસિઝનો કે વગર વિચારેલું બોલેલું તમને તકલીફ આપી શકે છે. બિલકુલ. તુલા રાશિની વાત કરીએ તો તુલા રાશિએ શું ધ્યાન રાખવું પછી? તુલા રાશિ એટલે કે જેમના નામના અક્ષર ર અને ત પરથી આવતા હોય, તુલા રાશિ માટે સપ્તાહની શરૂઆત ખૂબ સારી છે. સપ્તાહની શરૂઆતમાં જ લાભ થાય. કોઈ નવું ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય તો સારામાં સારો દિવસ સપ્તાહની 2 શરૂઆતના સોમ અને મંગળવારનો દિવસ, રવિવારનો દિવસ. તો ઇન્વેસ્ટમેન્ટથી તમને લાભ મળશે, તમારી ઈચ્છાઓ હોય એ પૂરી થઈ શકે, તમને ક્યાંક ને ક્યાંક મિત્રોનો સપોર્ટ મળી શકે. એની સાથે સાથે તમારી ક્રિએટિવિટી, તમારી ઇન્ટેલિજન્સ અને તમારી બુદ્ધિ એ ખૂબ જ સારા ડિસિઝન્સ લઈ શકે અને ખૂબ સારી દિશામાં આગળ વધશે. કંઈક ને કંઈક ક્રિએટિવિટી, સ્પોર્ટ્સ ક્ષેત્રમાં કોઈ વ્યક્તિ ઈચ્છા રાખીને બેઠું હોય તુલા રાશિવાળું, તો સ્પોર્ટ્સ ક્ષેત્રમાં સારી પ્રગતિ જોવા મળી શકે છે. સપ્તાહની મધ્યની અંદર તમારે હેલ્થ સાચવવી, તમારી માનસિક ચિંતાઓ વધે અને કંઈક ખર્ચમાં પણ વધારો આવી શકે, ભાર વધશે, પણ ક્યાંક ને ક્યાંક તમે નીકળી જશો. સપ્તાહની અંતની અંદર જો તુલા રાશિવાળું કોઈ વ્યક્તિ લગ્નની ઈચ્છા ચાહના રાખી રહ્યું હોય તો એના માટે સારા સમાચાર છે. કોઈ નવા બિઝનેસ માટેનો સારો સમાચાર છે અને બિઝનેસ તમારો ગ્રોથ પણ લેશે અને પ્રગતિ પણ જોશો. સાથે સાથે તમારા ડિસિઝનો પણ સાચા પડી શકે છે. એટલે તુલા રાશિવાળાની વાત કરી લીધી. હવે વૃશ્ચિક રાશિની વાત કરીએ તો વૃશ્ચિક રાશિના જાતકોએ શું ધ્યાન રાખવું આ સપ્તાહ દરમિયાન? ચોક્કસથી વૃશ્ચિક રાશિના જાતકો એટલે કે જેમના નામના અક્ષર ન અને ય પરથી આવતા હોય, સપ્તાહની શરૂઆતમાં તમારા ઘરના માહોલમાં સાચવવાની જરૂર છે. ક્યાંક ને ક્યાંક તમારો ઘરનો માહોલ જે છે એ અશાંતિવાળો રહી શકે છે. ત્યાં કંઈક ને કંઈક વાદવિવાદ બને, કંઈક ને કંઈક મનમુટાવ થાય, નાનો મોટો ઝઘડો કે ફસાદ એવું કંઈ થઈ શકે છે. ઘરની કોઈ વસ્તુ તૂટી જવી, ઘરની કોઈ વસ્તુ ખોવાઈ જવી, એવા પ્રસંગો બની શકે છે. જો તમે ઘર, જમીન, મકાન, વાહન જેવા ક્ષેત્રમાં હો અને એવા રિયલ એસ્ટેટની હોય તો શરૂઆતના 2 દિવસ તમને ક્યાં કોઈ ડીલ ન થાય એવા પ્રસંગો જોવા મળી શકે. કોઈ જમીનના પ્રશ્નો હોય તો ડીલે થાય એવું જોવા મળી શકે. કરિયરમાં તમારે વેઇટ કરવી પડે, કરિયરમાં ભાર વધે, નોકરીની જે એપ્લાય કરવી હોય તો એનો રિપ્લાય લેટ આવી શકે. આવા ટૂંકમાં સપ્તાહની શરૂઆત જે છે એ તમે મનથી ક્યાંક ને ક્યાંક થોડા દુઃખી રહેશો. ખુલીને પોતાની કોઈ વાત કોઈને રજૂ નહીં કરી શકો. સપ્તાહની મધ્યમાં અને સપ્તાહના અંતના 2 દિવસ તમારા માટે ખૂબ સારા રહેશે. ક્યાંક નવું ઇન્વેસ્ટમેન્ટ કરવું હશે તો આ 2 દિવસ સપ્તાહની શરૂઆત છોડી દેવી અને એ પછી તમે કોઈ જગ્યાએ ઇન્વેસ્ટમેન્ટ કરી શકો છો. કોઈ સારી સમાચાર તમને આવી શકે, નોકરીમાં પણ, વ્યવસાયમાં પણ તમને સારો ફાયદો જોવા મળશે. આપણે વૃશ્ચિક રાશિ સુધીની તો જેટલી પણ રાશિ છે તેના જાતકોનું ફળકથન જાણી લીધું છે, પરંતુ હવે ફરી એકવાર આપણે જ્યોતિષ શાસ્ત્રના જે ગૂઢ રહસ્યો છે તેના પર નજર કરીએ. કારણ કે કમલેશભાઈ, આપણે આટલા સુધી તમે જે પ્રેડિક્શન કર્યા હતા, જેમાં અગાઉ આપણે પ્રેડિક્શન કર્યું હતું મિડલ ઇસ્ટ વોરનું, અને એ સમયે આપણે દ્વંદ્વ યોગની વાત કરી હતી. અત્યારે પણ આપણે કહ્યું કે મંગળ દ્વંદ્વ યોગમાંથી બહાર આવશે, એટલે 10 તારીખ બાદ એનું પરિવર્તન છે. તો હવે જો દ્વંદ્વ યોગ પૂર્ણ થાય છે, મંગળ પરિવર્તિત થાય છે, તો તેની શું અસર વર્તાશે, ખાસ તો મિડલ ઇસ્ટ વોરને લઈને? ખૂબ જ સરસ પ્રશ્ન છે. અને આ ગોચરના ગ્રહો દર મહિને, દર દિવસે તો ચંદ્ર બદલાય જ છે. દર મહિને મંગળ, શુક્ર, બુધ, સૂર્ય બધા જ રાશિ બદલે છે. આપણે જે દ્વંદ્વ યોગની વાત કરેલી હતી એમાં આપણા જે પ્રિડિક્શન હતા, આપણે જે ભવિષ્યવાણી કરી હતી એ આ જ દ્વંદ્વ યોગના આધીન સાબિત થઈ ચૂકી છે. જે સીઝફાયર થયું હતું એ પછી પણ જે તકલીફો થઈ અને હજુ પણ આજના દિવસથી પણ વાત કરીએ આપણે તો પણ અત્યારે પણ એ જ પરિસ્થિતિ તંગદિલી ભરી સર્જાઈ રહી છે. પરંતુ સારા સમાચાર એ છે કે 11 મે 2026 પછી મંગળ પોતાની મેષ રાશિમાં ગોચર કરશે. એટલે અહીંયા દ્વંદ્વ યોગ જે નિર્માણ થયેલો હતો એ સમાપ્ત થઈ જશે. અહીંયા ક્યાંક ને ક્યાંક આર્મી ક્ષેત્રે કંઈક ને કંઈક પોતાનું વર્ચસ્વ એ લોકો ધરાવશે. ક્યાંક સારા ડિસિઝનો લેવાશે, ક્યાંક સીઝફાયર થઈ શકે, ક્યાંક શાંતિપૂર્ણ વાર્તા થઈ શકે. આ મંગળ મેષ રાશિમાં પ્રવેશ કરશે એની સાથે સાથે ઘણા બદલાવ આ ગોચર લાવશે. અહીં જે મંગળ બદલાઈ રહ્યો છે અને ગ્રહોનો ગોચર પણ બદલાશે, તો પરિવર્તન બધે દેખાશે. આપણે વોરની વાત તો કરી લીધી, પરંતુ અગર રાશિ અનુસાર જોઈએ છે તો કઈ કઈ રાશિ પર તેની અસર વર્તાશે? કોના માટે શુભ અને કોના માટે અશુભ? ચોક્કસથી મંગળનું જે મેષ રાશિમાં પરિવર્તન થવાનું છે એના માટે 5 રાશિઓ એવી છે જેમને ખૂબ જ ફાયદો થવાનો છે અને તેમના યોગ બદલાવાના છે. 5 રાશિમાં નંબર 1 રાશિની આપણે વાત કરીએ તો મંગળની મેષ રાશિ જ. મેષ રાશિમાં 1 મહિનો મંગળ સ્વગ્રહી રહેશે. એટલે મેષ રાશિવાળા વ્યક્તિઓ જે છે એમના માટે ખૂબ સારા સમાચાર લઈને આવી રહ્યા છે. ઓવરઓલ તમારા જે કંઈ પણ ડિસિઝનો હશે, કંઈક નવા પ્લાનિંગો હશે, કંઈક નવો વેપાર હશે કે કરિયર, એ બધી જ જગ્યાએ તમને ક્યાંક ને ક્યાંક સફળતા જોવા મળશે. બીજા નંબરની રાશિ આપણે વાત કરીશું તો એ મિથુન રાશિ બને છે. મિથુન રાશિવાળા માટે આ 1 મહિના જે મંગળનું મેષ રાશિમાં ગોચર છે એ લાભ જ લાભ સૂચવી રહ્યું છે. ક્યાંક ને ક્યાંક નવી ઇન્કમની સોર્સિસ, નવા ઇન્કમની ઓપોર્ચ્યુનિટીઝ તમને મળી શકે, કંઈક તમારી ઈચ્છાઓ પૂરી થઈ શકે
ઇન્વેસ્ટમેન્ટથી તમને બહુ લાભ મળશે. ક્યાંક તમારી ક્રિએટિવિટી, ઇન્ટેલિજન્સ, કમ્યુનિકેશન અને આનાથી લોકો તમારાથી પ્રભાવિત થશે. તમારી નેમ, ફેમ, પાવર, પોઝિશન વધે એવો આ સમય મંગળનો ગોચર લઈને આવી રહ્યો છે. ત્રીજા નંબરની જો આપણે રાશિની વાત કરીએ તો એ છે કર્ક રાશિ. કર્ક રાશિવાળા લોકો જે છે તેમને આ ગોચરથી કરિયરમાં ખૂબ સારો ફાયદો જોવા મળી રહ્યો છે. ક્યાંક જે લોકો નોકરી ઈચ્છુક હોય તો આ મંગળના મેષ રાશિના ગોચરથી કર્ક રાશિવાળા લોકોને નોકરી મળી શકે છે, નોકરીમાં પ્રમોશન મળી શકે છે, નોકરીમાં નેમ, ફેમ, પાવર, પોઝિશન મળી શકે છે. કોઈ જમીન, મકાન, ઘરના પ્રશ્નો હોય તો કર્ક રાશિવાળા કોઈ જાતકો જે આ મહિનાની અંદર ક્યાંક નવા ઘરમાં પ્રવેશ પણ કરી શકે છે, પોતે કોઈ નવું ઘર પણ લઈ શકે છે, કાં તો કોઈ સાધન પણ વસાઈ શકે છે. સારામાં સારો યોગ છે. ટૂંકમાં તમારી સુખ, શાંતિ, સમૃદ્ધિ અને કરિયરમાં તમારી પ્રગતિ જોવા મળશે. ચોથા નંબરની આપણે રાશિની વાત કરીએ તો એ છે સિંહ રાશિ. સિંહ રાશિવાળા લોકોને ભાગ્યનો ભરપૂર સહારો મળવાનો છે. તમારી ઓવરઓલ પરિસ્થિતિમાંથી બદલાવ આવવાનો છે. તમારી જો કોઈ હેલ્થની સમસ્યા હોય તો તમારી હેલ્થ ખૂબ જ સારી રહેશે. નસીબનો ભરપૂર સાથ મળશે. ક્યાંક તમને યાત્રા કરશો આ મહિનાની અંદર, ક્યાંક તમારા ઓવરઓલ પર્સનાલિટી અને વર્ચસ્વમાં વધારો થશે. ક્યાંક તમારા ભાઈઓ બહેનો સાથેના સંબંધો સારા થશે. ઇન્કમના સારા સોર્સિસ બની રહ્યા છે અને હેલ્થ માટે ખૂબ જ સારા યોગ બની રહ્યા છે. અને પાંચમી જો રાશિ આપણે વાત કરીએ તો એ છે વૃશ્ચિક રાશિ. સ્કોર્પિયન ઝોડિએક સાઇન. વૃશ્ચિક રાશિ માટે આ મંગળનું મેષ રાશિનું પરિવર્તન એ તેમના છઠ્ઠા ભાવમાં બનશે, જે ખૂબ સારું છે. પ્રબળ શત્રુઅંતા યોગ કહી શકાય. કાં તો પછી તમે કોઈ એવી પરિસ્થિતિઓમાં હો, ચેલેન્જીસમાં હો તો દરેક ચેલેન્જીસમાંથી બહાર નીકળશો. તમારી ઉપર કોઈ બેંકનું લોન હોય, કોઈ વ્યાજ વધારે ચાલતું હોય, કોઈ દેવું હોય તો આ એક મહિનો એવો જે છે એમાં તમે આમાંથી બહાર નીકળી શકો છો. તમે કોઈ બેંક લોન ક્લિયર કરી શકો છો, દેવામાંથી બહાર નીકળશો, તમારી હેલ્થમાંથી પણ બહાર નીકળી શકો. અને કોઈ એવું વ્યક્તિ જેની માનસિક સ્થિતિ ખરાબ હોય તો એના આ મહિનામાં ખૂબ જ સારા યોગ છે. બિલકુલ, આપણે એ તો જાણી લીધું કે મંગળ જો બદલાશે ત્યારે કોને કોને ફાયદો થઈ રહ્યો છે. ફરી આપણે આ સપ્તાહના જે ફળકથન છે તેના પર આવીએ અને વાત કરીએ ધન રાશિની. ધન રાશિના જાતકો માટે આ સપ્તાહ કેવું રહેશે? ચોક્કસથી ધનુ રાશિના જાતકો માટે આ સપ્તાહ તમારી પર્સનાલિટીમાં વધારો કરનાર બને છે. તમારી પાછળ ઘણો સપોર્ટ લાગશે. તમને તમારા ભાઈઓ, બહેનો કાં તો તમારા સહકર્મીઓ જે તમારી સાથે કામ કરતા હોય એમનાથી ચોક્કસથી સારું માર્ગદર્શન મળી શકે, કોઈ મદદ મળી શકે, તમારા પિતા તરફથી મદદ મળે, ભાગ્યનો ભરપૂર સહારો મળશે, ઈશ્વરની તમારી ઉપર કૃપા રહેશે એવો સપ્તાહની શરૂઆતના દિવસ બને છે. સપ્તાહની મધ્યની અંદર તમારા કોઈ ઘર, જમીન, મકાનના કામકાજ હોય તો એ ક્લિયર થઈ શકે છે. કોઈ જોબ ઈચ્છુક વ્યક્તિ હોય એને નોકરી મળી શકે છે. નવા વ્યવસાય, નવી ઓપોર્ચ્યુનિટીઝ તમારી રાહ જોઈ રહી છે. અને સપ્તાહની અંતની અંદર નવું ઇન્વેસ્ટમેન્ટ, તમારી બુદ્ધિ, તમારું કોમ્યુનિકેશન અને તમારા મિત્ર સાથે તમારો ખૂબ સારો સમય પસાર થઈ શકે અને તમને લાભ જ લાભ. કોઈ એવી વાત જે તમે એવી આશા માનીને બેઠા હોય કે એ વાત ન બને તો એ વાત પણ સપ્તાહના અંતમાં બની જાય અને તમે ખૂબ જ ખુશ થઈ જાઓ એવા યોગ બને. બિલકુલ, ધન રાશિના લોકો માટે તો ઘણી સારી વાત છે કે ખુશ થવા મળશે. અને આગળ વધીએ આપણે હવે તો મકર રાશિના જાતકો, એમના માટે આવનારું સપ્તાહ કેવું છે? એમને માટે શું માર્ગદર્શન? ચોક્કસથી મકર રાશિના જાતકો એટલે કે જેમના નામના અક્ષર ખ અને જ પરથી આવે છે. મકર રાશિના જાતકોના સપ્તાહની શરૂઆતમાં જ નાણાકીય લેવડ દેવડ ખૂબ જ સારો શુભ યોગ બનાવી રહ્યો છે. નાણાકીય લાભ જોવા મળી રહ્યા છે. ક્યાંક ને ક્યાંક તેમની સેવિંગ્સમાં વધારો થશે. ક્યાંક ને ક્યાંક તમારા કમ્યુનિકેશનથી લોકો પ્રભાવિત થઈ શકે છે. એક સારું પોઝિટિવ પરિવર્તન સપ્તાહની શરૂઆતમાં રાહ જોઈ રહી છે તમારું. સપ્તાહની મધ્યની અંદર તમે ક્યાંક ટ્રાવેલિંગ કરશો. ટ્રાવેલિંગથી તમને ફાયદો થઈ શકે. કોઈ નવા ડિસિઝનો, કોઈ આઈટી સાથે કોમ્યુનિકેશન કાં તો કોઈ ટેકનોલોજી સાથે જે લોકો કાર્યરત હોય તો એવા લોકોમાં એ લોકોને સારા યોગ છે સફળતાના. નવા ક્લાયન્ટ મળી શકે, નવું કામ મળી શકે. તમને ભાગ્ય સપ્તાહની મધ્યમાં ખૂબ જ સપોર્ટ કરશે. સપ્તાહની અંતની અંદર તમારા ઘરમાં ખૂબ સારો માહોલ બનશે. સુખ સમૃદ્ધિમાં તમારો વધારો થઈ શકે છે. કરિયરની અંદર નેમ, ફેમ, પાવર, પોઝિશન અને નવી ઓપોર્ચ્યુનિટીઝ તમારી રાહ જોઈ રહી છે. બિલકુલ, હવે આગળ વાત કરીએ અને કુંભ રાશિની જો વાત હોય તો કુંભ રાશિના જાતકો માટે ગ્રહોની ગતિ શું પરિણામ આપશે આ સપ્તાહમાં? ચોક્કસથી કુંભ રાશિ એના જાતકો એટલે કે જેમના નામના અક્ષર ગ, શ, શ પરથી આવતા હોય. કુંભ રાશિના જાતકો આ સપ્તાહની બીજી સુપરસ્ટાર રાશિ છે. સપ્તાહની શરૂઆતમાં જ તમને ધંધામાં લાભ થાય. બિઝનેસની અંદર તમે રાહ જોઈને બેઠા હોય તો બિઝનેસ ગ્રોથ પામી શકે એવા યોગ બની રહ્યા છે. પાર્ટનરશિપનો બિઝનેસ તમારા માટે ફાયદો રહેશે. ક્યાંક ને ક્યાંક મેરિટલ લાઈફના કોઈ ઇસ્યુ ચાલતા હોય તો એ સોલ્વ થઈ જશે. અને કોઈ વ્યક્તિ જે લગ્ન ઈચ્છુક હોય તો એમને પણ સારા સમાચાર મળી શકે. ટૂંકમાં એક પોઝિટિવ એનર્જીનો સંચાર તમારા જીવનમાં થવા જઈ રહ્યો છે આ સપ્તાહની અંદર. સપ્તાહની મધ્યની અંદર તમને ખૂબ જ નાણાકીય લાભ જોવા મળશે.
સારી ઇન્કમના સોર્સિસ જોવા મળશે. ક્યાંક ને ક્યાંક તમે તમારી ફાઇનાન્શિયલ કેપેસિટી જે છે એને ઇમ્પ્રૂવ કરી શકશો અને કમ્યુનિકેશન તમારું ખૂબ સારું રહેશે. તમારા કુટુંબના સંબંધો ખૂબ સારા રહેશે. ક્યાંક ને ક્યાંક કુટુંબના માંગલિક પ્રસંગમાં તમારી ભાગીદારી થાય, ક્યાંક ને ક્યાંક તમારું ટ્રાવેલિંગ થાય. આકસ્મિક પ્લાનિંગ તમે ટાળી શકો છો અને સપ્તાહની અંતમાં તમારું ઓવરઓલ જે છે વર્ચસ્વ છે, તમારી બોડી લેંગ્વેજ હોય, તમારી પર્સનાલિટી હોય, તમારા કમ્યુનિકેશનમાં અને તમારી સાથે જે કાર્યરત લોકો હોય, કોઈ તમે ટીમ લીડર હો તો તમારી ટીમ તમને સારો એવો સપોર્ટ આપશે, તમારી દરેક વસ્તુઓ માનશે, નસીબનો પણ ભરપૂર સહકાર તમને મળી જશે. આ કુંભ રાશિ આ સપ્તાહની બીજી સુપરસ્ટાર રાશિ છે. હા, એટલે કુંભ રાશિ આ વખતે કુંભ રાશિના જાતકોને પણ ઘણી એવો ફાયદો થઈ શકે છે, લાભકારી સપ્તાહ નીવડશે. હવે એ સપ્તાહ જે આપણે રાશિચક્રની વાત કરી રહ્યા છે, અંતિમ રાશિ મીન રાશિના જાતકો માટે આવનારું સપ્તાહ કેવું છે તે પણ જાણીએ. ચોક્કસથી મીન રાશિ એટલે કે જેમના નામના અક્ષર દ ચ જ પરથી આવતા હોય, સપ્તાહની શરૂઆતમાં જ તમારે સાચવવાનું. સપ્તાહની શરૂઆતમાં માનસિક સ્થિતિ તમારી બગડી શકે છે, તમને મેન્ટલ એન્ઝાયટી, ડિપ્રેશન, ચિંતા સતાઈ શકે છે. મોબાઈલનો જેટલો બને તેટલો તમારે ઓછો ઉપયોગ કરવાનો છે, જેટલો બને તેટલો ફાલતુ સમય વેડફવાનો બંધ કરવો પડશે. જે જગ્યાએ તમને સારું સમય આપ્યા પછી પણ સારી રિઝલ્ટ નહીં મળે એ જગ્યાએ તમારે તમારો સમય વેડફવાની જરૂર નથી. તમે બહારનું ખાતા હોય તો ચેતી જજો, તમને સપ્તાહના શરૂઆતના 2 દિવસમાં હેલ્થ ખરાબ થઈ શકે છે. નાની મોટી સમસ્યા દેખાય, વધારે ચિંતાનો વિષય નથી, પરંતુ તમારા ખર્ચા પણ એટલા વધશે એટલે તમે ક્યાંક ને ક્યાંક સપ્તાહની શરૂઆતમાં જ કંટાળી જશો. પરંતુ તમારે કોઈ તકલીફ લેવાની જરૂર નથી, કંઈ ગભરાવાની જરૂર નથી. દિવસો બદલાઈ જાય છે, સમય બદલાઈ જાય છે. સપ્તાહના 2 દિવસ, સપ્તાહના 7 દિવસ છે તો 5 દિવસ તમારા તરફેણમાં છે. તમારી ઓવરઓલ પર્સનાલિટી તમને જાહેર જીવનમાં સફળતા મળશે. જો બિઝનેસમાં હશો તો પણ તમને સારો ગ્રોથ જોવા મળશે અને બિઝનેસ તમારો સારો ચાલશે, ગ્રાહકો સારા આવશે, પાર્ટનરશિપના વ્યવસાયમાં સારો ધંધો ચાલશે અને સાથે સાથે સપ્તાહની અંતમાં ક્યાંક ને ક્યાંક નાણાકીય કોઈ તકલીફ હશે તો એ નીકળી જશે. કોઈની જોડે પૈસા લેવાના હશે તો એ પાછા મળી જશે. તમારું કમ્યુનિકેશન, તમારી વાણી એ લોકોને ઇમ્પ્રેસ કરી નાખશે. તો આનાથી વધારે શું જોઈએ? એટલે કોઈ ગભરાવાની જરૂર નથી. મીન રાશિ માટે પણ સપ્તાહના જે અંતિમ 5 દિવસ છે એ ખૂબ સારા છે. બિલકુલ, એટલે આપણે 12 રાશિઓનું જે ફળકથન છે એ તો જાણી લીધું છે અને સાથે જે દર્શક મિત્રો અમને પોતાના પ્રશ્ન મોકલી રહ્યા છે તેનું પણ સમાધાન અમે આપવાનો પ્રયાસ કરી રહ્યા છે. અમારો પ્રયત્ન જે રહ્યો છે કે જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જે માર્ગદર્શન મળે છે તેનાથી સૌ કોઈના જીવનમાં એક સારો પ્રભાવ આપી શકીએ. તો અંદર જે નીચે અમે નંબર આપ્યા છે તેની પર આપ સંપર્ક પણ કરી શકો છો, આપની મૂંઝવણ પણ આપ એમને જણાવી શકો છો. કમલેશભાઈ, હવે આપણે આગળ વાત કરીએ. આપણે દર વખતે દરેક એપિસોડમાં જ્યોતિષ શાસ્ત્રને લગતી કોઈક એવી નાની નાની વાતો જાણીએ છીએ કે જેથી દર્શકો પણ તેને સમજી શકે. આપણે અત્યાર સુધી આપણે સિંહ રાશિના જે લક્ષણો છે એ જાણ્યા હતા. આજે આપણે કન્યા રાશિની વાત કરીએ. કન્યા રાશિના એવા શું લક્ષણો છે? જી, કન્યા રાશિ એટલે આપણે કોઈ એક એવી રાશિની વાત કરીએ જે હંમેશા પરફેક્શન જ શોધતી હોય તો હા, એ કન્યા રાશિ બને છે. આ રાશિ એક પૃથ્વી તત્વની રાશિ છે એટલે બુધ ગ્રહનો પ્રભાવ આ રાશિ ઉપર સૌથી વધારે જોવા મળતો હોય છે. આ લોકોની તર્ક શક્તિ, જે લોજિકલ પાવર હોય છે ને એ ખૂબ જ સ્ટ્રોંગ હોય છે અને સોશિયલી પણ આ લોકો ખૂબ સારું નોલેજ ધરાવતા હોય છે. કઈ જગ્યાએ શું બોલવું, કોની સાથે શું ડીલ કરવી, કેવી વસ્તુ કરવી અને કેવા પ્લાનિંગ કરવા, એ આ લોકોની એક નેચરલ સ્ટ્રેન્થ હોય છે. પરફેક્શન એ એમના બ્લડમાં જ જોવા મળે છે. પછી એ ભલે કામ હોય, રિલેશનશિપ હોય કે પ્લાનિંગ હોય, એમને દરેક વસ્તુ પ્રોપર જ જોઈએ અને સુવ્યવસ્થિત જ જોઈએ. આ કન્યા રાશિ છે. નાની નાની બાબતોને આ લોકો ખૂબ જ ઇન્ટેન્સથી, ગહેરાઈથી ઓબ્ઝર્વ કરતા હોય છે. આ લોકોનો નેચર હંમેશા ફિલોસોફિકલ હોય છે. એ પછી ભલે સાહિત્ય હોય, કલા હોય કે આ દરેક ક્ષેત્રમાં આ લોકોની એક સ્પેશિયલ રુચિ હોય છે. આ લોકો ઘણીવાર ઓલ્ડ ઇઝ ગોલ્ડ જેવી ફિલોસોફીને ફોલો કરતા હોય છે. પછી એ કોઈ વસ્તુ હોય, કોઈ વિષય હોય કે એ પોતાના વિચારો હોય, દરેક જગ્યાએ ઓલ્ડ ઇઝ ગોલ્ડવાળી ફિલોસોફી હોય છે. ઘણીવાર આ લોકો ભૂતકાળમાં થયેલી ઘટનાઓને ભૂલી શકતા નથી અને વારંવાર એને રિપીટ કરતા હોય છે. આ કન્યા રાશિના જાતકો હોય છે. ખાસ કરીને જો કોઈક વાત એમની સ્પેશિયાલિટીની વાત કરીએ તો આ લોકો બહુ આઇસોલેટ રહેતા હોય છે, એકાંત પ્રિય જીવન જીવતા હોય છે, જાહેરમાં વધારે હોતા નથી અને આઇસોલેટ રહીને પણ દુનિયાની દરેક બાબતો અને દરેક વસ્તુઓ ઉપર તેમનું ચોક્કસથી ધ્યાન હોય છે. એમનો ઓબ્ઝર્વિંગ પાવર બહુ સારો હોય છે અને એમની દ્રષ્ટિથી કોઈ બચી શકતું નથી. ટૂંકમાં કન્યા રાશિ એટલે શું તો કે આ એક ઇન્ટેલિજન્ટ રાશિ છે, ઇન્ટેન્સ રાશિ છે અને ડીપ ઇમોશન્સવાળી રાશિ છે. વાહ,
એટલે જો આપની આસપાસ પણ કોઈ આવું વ્યક્તિ છે તો ચોક્કસથી તાળો મેળવજો, કારણ કે આપણા જ્યોતિષશાસ્ત્રમાં જે પણ મુદ્દાઓ આપ્યા છે કે જે જ્ઞાન આપ્યું છે ક્યાંક ને ક્યાંક આપણા જીવનને સ્પર્શે છે, એ ચોક્કસ છે. કમલેશભાઈ, આપ અમારી સાથે જોડાયા, દર્શકોને રાશિફળથી લઈને તેમના પ્રશ્નોનો જવાબ આપ્યો, આપનો ખૂબ ખૂબ આભાર. રાધે રાધે, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. તો આજના કાર્યક્રમમાં આપણે આવનારા સપ્તાહમાં દરેક રાશિના જાતકોનું કયા પ્રકારનું માર્ગદર્શન છે તે તો જાણી દીધું છે. આશા રાખીએ છીએ કે જે પ્રમાણેનું માર્ગદર્શન મળ્યું તે જ રીતે આપણે આગળ વધીએ, જીવનને પ્રગતિના પંથે આગળ વધારીએ. હાલ અત્યારે મને રજા આપશો. નમસ્કાર.